તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છે? આજે ફરી આપણે આવી ગયા છે નવા વિડીયોમાં. તો નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ને મિત્રો, મેં કાલે વાત કરી હતી આ રીંગણિયું કાપવાનું 2-3 દિવસથી કામકાજ આ બધું કરવાનું છે, એનો હું અલગ અલગ ભાગ અપલોડ કરી. તો આજે પાછા આપણે મશીન લાકડા કાપવાનું લઈને આજે એક લાકડાનું ઠૂયું છે એને કાપવાનું છે. તો હવે એ આજે આપણે લાકડાનું ઠૂયું કાપવું કેવી રીતે એ બધું વિડીયોમાં તમને બતાવીશ. કારણ કે એક દિવસે બધી સાફ સફાઈ કરે. હવે મારા હાથમાં કમસે કમ 2 થી 3 દિવસ છે. 2-3 દિવસમાં અંદર આ બધું સાફ કરવાનું છે આપણે. તો હવે હું આગળ વિડીયોમાં તમને બધું બતાવું, તો વિડીયોમાં કન્ટિન્યુ થઈ જાઓ. તો મિત્રો, જો હું મશીન તો લઈ આવ્યો પણ મશીનમાં એક કારણ કે પાવર બહુ સેટો છે ને લાકડું પણ બહુ સેટું છે, એટલે વાયર જોઈન્ટ કરવો પડે એમ છે. તો મશીનમાં આપણે પહેલાં તો છે ને વાયર જોઈન્ટ કરી દઈએ. આ છે લાકડા કાપવાનું મશીન, એમાં સર્વિસ ફિટ કરી દઈએ. લાકડાની વાત કરી હતી અહીંયા છે ને પાવર એક આપણે પર સામેથી લેવાનું છે. તો પેલો હું વાયર લાંબો કરી લઉં, પાવર આપી આવું. તો મિત્રો, હું વાયર નાખીને અહીંયા આવ્યો. તો હવે પ્રોબ્લેમ આવી કે લાઇટ વહી ગઈ. હવે લાઇટ ક્યારે આવે કે નક્કી નથી. હવે લાઇટ આવે ત્યારે પાછા આપણે શરૂ કરીશું, તો પછી પાછા શૂટ કરીશું. તો લાઇટની વાત જોઈ લઈએ. તો લાઇટ ગઈ નથી, ફરીથી કોઈ કે લાઇટ બંધ કરી દીધી હતી, એટલે મારે એમ હતું કે લાઇટ ગઈ. હવે આપણે મશીન ચાલુ થઈ ગયું છે. હવે પેલા આપણે લાકડું કાપી નાખીએ. તો ફાઇલરની લાકડા જે કાપવાના હતા એ કપાઈ ગયા છે, અને એ અમારા નથી. અહીંયા અમારી બાજુમાં પડ્યું હતું, એટલે એ કટિંગ કરીને ઓલી પર ટપાડી દઉં છું. એટલે આપણે જે કાપવાનું હતું એ કપાઈ ગયું. નટાણે મશીન બધું ફ્રી થઈ ગયું. ને જે એટલા કટકા કર્યા હોય એ બધીને છોડાવવાના છે. તો જુઓ, પહેલાં પાણી આવી ગયું છે, એટલે આપણે પાણી પી ને પછી લાગી જાય છોડાવી દેવું છે. આને આપણે રાખી દઈએ, બહુ વજનવાળા છે. કપાડી દો, વજનવાળા તો છે.